સમર્થ, સુમેશરા, કમલેશભાઈ છે। હવે આપણે આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ। આગલા વિડીયોમાં આપણે ગૃહસ્થી વિશે જાણ્યું હતું। આ વિડીયોમાં આપણે રાજરત્નનો જન્મ વિશે જાણીશું। લગ્ન જીવન પસાર થઈ રહ્યું હતું। તારીખ 12 ડિસેમ્બર 1912માં ભીમરાવ અને રમાબાઈને ત્યાં એક પુત્રનો જન્મ થયો। સાગીરવેના માતાની કુખેથી જન્મ હોવાથી પુત્ર જન્મથી નિર્બળ હતો। રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલેના દત્તક પુત્રનું નામ યશવંત હતું। તેથી ભીમરાવે પણ તેના પુત્રનું નામ યશવંત રાખ્યું। ભીમરાવે જ્યોતિબા ફૂલે પ્રત્યે આદર રહી અનુભવાય છે કે આ સમયે વર્ષ 1913ના જાન્યુઆરીમાં ભીમરાવે BA પૂરું કર્યું હતું। શિક્ષણ માટે મદદરૂપ થનાર રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડના રાજ્યમાં નોકરી કરી ભીમરાવ તેનું ઋણ ચૂકવવા માંગતા હતા। તેથી પિતાની ઈચ્છાને ભીમરાવે વડોદરા માટે વિદાય લીધી। આ વેળા રમાબાઈ માટે વિરહની વેલા હતી। ત્યારબાદ થોડા દિવસોમાં જ રમાબાઈ સકપાલનું નિધન થયું, એટલે કે ડૉક્ટર આંબેડકર બાબા સાહેબના પપ્પાનું નિધન થયું હતું। ઘર અચાનક નિરાધન થયું। આ સાથે જ ઘરની પર આવી પડી। એક બાજુ પુત્ર યશવંત પણ બીમાર રહેતો હતો। ભીમરાવે ખબર મળતા તેઓ પોતાના ઘર તરફ રવાના થયા। માતા રમાબાઈ માટે ખરેખર આ સમય બહુ પડકારજનક હતો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો જરૂર કરજો। અને હા, જો આને આગળ પર તમે જાણો હોય તો કમેન્ટ જરૂર કરજો। જય ભીમ, નમો બુદ્ધાય।